સંસદના શિયાળુ સત્રમાં પક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમ ચર્ચા અને વિરોધ વચ્ચે આજે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાઈ હતી. આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં મળેલી ચાય પે ચર્ચાની એક તસવીર આવે છે, જ્યાં પીએમ મોદી રક્ષામંત્રી રાજનાથસિંહ અને પ્રિયંકા ગાંધી સાથે બેઠેલા દેખાય છે. પ્રિયંકા ઉપરાંત વાયનાડથી પહેલીવાર સાંસદ બનેલા સપાના ધર્મેન્દ્ર યાદવ, એનસીપી શરદ પવાર જૂથના સુપ્રિયા સુલે અને ડી રાજા પણ બેઠકમાં હાજર હતા. નોંધપાત્ર રીતે રાહુલ ગાંધીએ ચોમાસુ સત્રના સમાપન સમયે લોકસભા સ્પીકર દ્વારા બોલાવવામાં આવેલી આવી જ એક બેઠકમાં હાજરી આપી ન હતી. જોકે તેમની બહેન પ્રિયંકા ગાંધી આ બેઠકમાં હાજર હતા. ખાસ વાત એ છે કે વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીને રાજનાથસિંહની બાજુમાં બેઠક આપવામાં આવી છે. પ્રિયંકા રક્ષામંત્રી સાથે ચા પી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રક્ષામંત્રીની બાજુમાં બેઠા છે. આ બેઠકમાં સમગ્ર વિપક્ષ દેખાઈ રહ્યો છે. અમેરિકાના ઉત્તર કેરોલિનામાં સ્ટેટ્સવિલે એરપોર્ટ પર સેસના C550 બિઝનેસ પ્લેન ક્રેશ થયું હતું, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. વિમાન ટેકઓફ થયાના થોડી મિનિટો પછી જ બેઝ પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન વિમાન ક્રેશ થયું. અકસ્માત સમયે હળવો વરસાદ અને વાદળો છવાયેલા હતા, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જે અકસ્માતનું સંભવિત કારણ માનવામાં આવે છે. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને તપાસ શરૂ કરી છે. વિમાન દુર્ઘટનામાં નિવૃત્ત NASCAR ડ્રાઈવર ગ્રેગ બિફલ, તેમની પત્ની અને તેમના 2 બાળકો સહિત 7 લોકોના મોત થયા હતા. અકસ્માતની તપાસ ચાલુ છે. આ વિમાનમાં ગ્રેગ બિફલની સાથે તેમની પત્ની ક્રિસ્ટિના, તેમનો 5 વર્ષનો પુત્ર રાઇડર અને તેમની 14 વર્ષની પુત્રી એમા પણ સવાર હતા. ડેનિસ ડટન, તેમનો પુત્ર જેક અને ક્રેગ વેડ્સવર્થ પણ સવાર હતા. પરિવાર તરફથી એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે તેમની ખોટ ક્યારેય પૂરી નહીં થાય. ગુજરાત પોલીસ વિભાગ માટે છેલ્લા 4 દિવસ અત્યંત શરમજનક સાબિત થયા છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આક્રમક વલણ અપનાવતા ટૂંકા ગાળામાં 2 પોલીસ ઇન્સ્પેક્ટરને લાંચના છટકામાં ઝડપી લીધા છે. 15 ડિસેમ્બરે ગાંધીનગર CID ક્રાઇમના PI ઝડપાયા બાદ 18 ડિસેમ્બરે ગુરુવારે સુરત ગ્રામ્યના કિમ પોલીસ સ્ટેશનનો PI પ્રવીણસિંહ જાડેજા 3 લાખની લાંચ લેતા રંગે હાથે પકડાઈ જતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. એટલું જ નહીં, PI પ્રવીણસિંહ જાડેજા સંપત્તિની પણ તપાસ સુરત એસીબી કરશે. ઘટનાની વિગત મુજબ સુરતના કિમ પોલીસ મથકની હદમાં 1 મહિના અગાઉ હની ટ્રેપની ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં 3 શખ્સોએ પોલીસની ખોટી ઓળખ આપી 2 વેપારી પાસેથી 13 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ કેસની તપાસ કિમ PI પ્રવીણસિંહ હરનાથસિંહ જાડેજા કરી રહ્યા હતા. આ દરમિયાન ઝડપાયેલા આરોપીઓને જેલમાંથી વહેલી મુક્તિ અપાવવા અને ગુનામાં ગુજસીટોક જેવી કડક કલમોનો ઉમેરો ન કરવા માટે PI જાડેજાએ વકીલ ચિરાગ રમણીકભાઈ ગોંડલિયા મારફત આરોપીના ભાઈ પાસે 10 લાખ રૂપિયાની મસમોટી લાંચ માંગી હતી. બાંગ્લાદેશમાં શેખ હસીનાના વિરોધ પક્ષના નેતા ઉસ્માન હાદીને 12 ડિસેમ્બરે માથામાં ગોળી મારવામાં આવી હતી. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. તેમના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી ગઈ છે અને ઘણી જગ્યાએ હિંસા ફાટી નીકળી છે. રિપોર્ટ અનુસાર પહેલો હુમલો બાંગ્લા ભાષાના અખબાર પ્રોથમ આલો પર થયો, જ્યારે ભીડ નારેબાજી કરતી પહોંચી ગઈ હતી. અડધી રાત્રે 12 વાગ્યે ઓફિસમાં આગ લગાવતા પહેલા તોડફોડ કરી, ત્યારબાદ ધ ડેઇલી સ્ટારની ઓફિસને આગ લગાડવામાં આવી. તે સમયે ત્યાં 25 પત્રકારો હાજર હતા. આ તમામને આજે સવારે લગભગ 4 વાગ્યે બચાવવામાં આવ્યા હતા. હુમલાખોરોએ રાત્રે લગભગ 12:30 વાગ્યે અખબારની ઓફિસમાં આગ લગાવતા પહેલા તેના ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર તોડફોડ કરી. હાદીના મૃત્યુના વિરોધમાં શુક્રવારે રાજધાનીના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો શાહબાગ ચોક પર એકઠા થતા જોવા મળ્યા. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ ધ્વજ લઈને ઉભા રહ્યા છે. વર્ષ 2025ને વિદાય આપવા અને નવા વર્ષ 2026ને આવકારવા માટે સુરત તૈયાર થઈ રહ્યું છે. બીજી તરફ સુરત પોલીસ પણ અસામાજિક તત્વો અને નશાના સોદાગરોને પકડવા માટે સજ્જ થઈ ગયું છે. સામાન્ય રીતે 31મી ડિસેમ્બરની રાત્રે દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકતી હોય છે, પરંતુ આ વર્ષે સુરત પોલીસનું ધ્યાન માત્ર દારૂ જ નહીં પણ હુક્કા પાર્ટી પર પણ છે. શહેરમાં વધી રહેલા હુક્કાના ક્રેઝ અને તેના કારણે બરબાદ થઈ રહેલા યુવાધનને બચાવવા સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અત્યારથી જ કમર કસી છે. સુરત શહેરની આસપાસ આવેલા લક્ઝરી ફાર્મ હાઉસો અને ઓપન પ્લોટમાં થતી ખાનગી પાર્ટીઓ પર આ વખતે પોલીસ ડ્રોન દ્વારા નજર રાખશે. જો તમે એમ વિચારતા હોય કે ચારે બાજુ ઊંચી દિવાલો કે જંગલ જેવા વિસ્તારમાં હુક્કાના ધુમાડા કાઢીને બચી જશો, તો તે તમારી ભૂલ હશે. પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરના ડુમસ, વેસુ, અડાજણ અને હાઈવે પરના વિસ્તારોમાં ડ્રોન ઉડાવી ચેકિંગ કરવામાં આવશે. જ્યાં પણ હુક્કાના ચલણ જોવા મળશે, તરત જ પોલીસની ટીમ રેડ પાડશે.
ગાંધીનગરના અડાલજ અને સાંતેજ વિસ્તારની શાળાઓમાં બુધવાર સવારના સમયે બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા મેલ આવતા સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. તપાસમાં સામે આવ્યું છે કે મનરો ક્વિકેલ અને મેઝી લોબશેર જેવા વિદેશી નામો ધરાવતા ઈમેલ આઈડી પરથી જી નેસિસ, અદાણી ઇન્ટરનેશનલ અને રેડ બ્રિક્સ જેવી શાળાઓને નિશાન બનાવવામાં આવી હતી. આ અંગે અડાલજ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ મેઇલના લખાણમાં કેનેડામાં માર્યા ગયેલા હરદીપસિંહ નિજ્જરનો ઉલ્લેખ કરાયો હતો. તેમાં લખ્યું હતું કે ખાલિસ્તાન રેફરન્ડમના 900મા દિવસે અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને ટાર્ગેટ કરવામાં આવશે. આ લખાણ દ્વારા લોકોમાં ભય અને ગભરાટનો માહોલ છે. નકલી પોલીસ અધિકારીઓ બનીને સાયબર ઠગોએ 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને વડોદરા શહેરના સિનિયર સિટીઝન મહિલા સાથે ₹1,82,66,000ની છેતરપિંડી આચરી છે. આ મામલે પીડિત સિનિયર સિટીઝન મહિલાએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. 65 વર્ષીય સિનિયર સિટીઝન મહિલાની ફરિયાદ પ્રમાણે ગત 4 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે મહિલાને ફોન આવ્યો હતો, જેમાં કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે તેમના આધાર કાર્ડના આધારે સિમ કાર્ડ ખરીદ્યું છે અને તેના પર 39 કેસ નોંધાયેલા છે. ત્યારબાદ તેમને મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના નામે પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ રાવ સાથે વાત કરાવવામાં આવી હતી. ઠગોએ વોટ્સએપ પર વિડીયો કોલ કરીને પોલીસ યુનિફોર્મ પહેરેલા વ્યક્તિ તરીકે પોતાની ઓળખ આપી અને પાછળ પોલીસ ઓફિસના લોગો દેખાડ્યા હતા. ગાંધીનગરના સેક્ટર 15માં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ નબળી ગુણવત્તાના ભોજન મુદ્દે હોબાળો મચાવ્યો હતો. ગઈકાલે રાતે મેસમાં પીરસવામાં આવેલા પનીરના શાકમાં નકલી પનીર હોવાનો દાવો કરી સેંકડો વિદ્યાર્થીઓએ રસોડામાં જઈ હોબાળો મચાવ્યો હતો, જેના પગલે સંચાલકો દોડતા થઈ ગયા હતા. બાદમાં મેસ સંચાલકને નોટિસ ફટકારી સાફ સફાઈ રાખવાની તાકીદ કરવામાં આવતા મામલો શાંત પડ્યો હતો. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નેજા હેઠળ ગાંધીનગરમાં ચાલતી સમરસ હોસ્ટેલ અત્યારે સત્તાધીશોની બેદરકારીનું કેન્દ્ર બની છે. મોટા ગજાના કોન્ટ્રાક્ટરોને રસોઈના કોન્ટ્રાક્ટ આપી દેવાયા બાદ ભોજનની ગુણવત્તા પર કોઈ દેખરેખ રખાતી નથી. વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા આખરે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. મોરબી અને હળવદમાં ગોગો સ્ટીક અને રોલિંગ પેપરના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે કાર્યવાહી કરી છે. 2 અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 65 ગોગો સ્ટીક અને 5 રોલિંગ પેપર જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલે 2 વેપારીઓની ધરપકડ કરી ગુનો નોંધાયો છે. પ્રથમ ઘટનામાં મોરબી હળવદ હાઈવે પર નીચી માંડલ ગામની સીમમાં આવેલા શિવ કોમ્પ્લેક્સમાં રાધેપાન નામની દુકાનમાં ગેરકાયદેસર ગોગો સ્ટીક વેચાતી હોવાની માહિતી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી 35 નંગ ગોગો સ્ટીક મળી હતી. પોલીસે આરોપી વિપુલભાઈ વનજીભાઈ કેલા તેની ધરપકડ કરી હતી. તેની સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટનામાં હળવદના એસઓજી ટીમે મોરબી ચોકડી પાસે આવેલી કનૈયા પાન નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો અને આ દરમિયાન 30 નંગ ગોગો સ્ટીક અને 5 નંગ રોલિંગ પેપર મળ્યા હતા. આણંદમાં બોગસ ડોક્ટર બનીને 3 વર્ષથી પ્રેક્ટિસ કરતા એક શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો છે. ઇસ્માઇલનગર વિસ્તારમાં પૂજા ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા પ્રકાશ પ્રમાર્થ બાલા શખ્સ મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતું હતું. આણંદ એલસીબી પીઆઈ એચઆર બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આઈજે રાણા અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ તૌસીફ અહેમદ આબિદ હુસેનને બાતમી મળી હતી કે ગામડીના ઇસ્માઇલનગર ગલી નંબર 8 સામે પૂજા ક્લિનિકમાં પ્રકાશ બાલા નામનો બંગાળી વ્યક્તિ બોગસ ડોક્ટર તરીકે દવાખાનું ચલાવે છે. પોલીસે તપાસ કરતા ગેરકાયદેસર અલગ અલગ પ્રકારની દવાઓ, ડોક્ટરની પ્રેક્ટિસ કરવા માટેના સાધન સામગ્રી સહિત મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી આવ્યા હતા.